આણંદ જિલ્લાના ઉમરેઠના બાલેજ ગામમાં આવેલી અંજુમન પ્રાથમિક શાળાનું સ્થળાંતર કરી મુખ્ય રોડ પર આવેલી જગ્યામાં લઈ જવામાં આવતા વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને નવા શૈક્ષણિક સત્રથી શાળા ખસેડવા જણાવ્યું હતું। બાલેજ ગામમાં અંજુમન પ્રાથમિક શાળા આવેલી છે, જે શાળાનું સ્થળાંતર કરી ગામની બહાર મુખ્ય માર્ગ પર આવેલી અંજુમન હાઈસ્કૂલ બિલ્ડિંગમાં સ્થળાંતર કરવાનું નક્કી કરવામાં આવતા અંજુમન હાઈસ્કૂલ બિલ્ડિંગ ખાતે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો। વાલીઓ દ્વારા હોબાળો મચાવતા કહ્યું કે શાળામાં ધોરણ 1 થી 5ના નાના ભૂલકાઓ અભ્યાસ કરતા હોય છે અને ગામમાંથી શાળામાં જવા માટે મુખ્ય માર્ગ ક્રોસ કરવો પડે છે અને આ માર્ગ આણંદથી ડાકોર ગોધરાનો મુખ્ય માર્ગ છે, જેથી દિવસ દરમિયાન આ માર્ગ પરથી પૂર ઝડપે વાહનો પણ પસાર થતા હોય છે, જેથી બાળકો ગામમાંથી શાળામાં જવા માટે રોડ ક્રોસ કરે ત્યારે અકસ્માત સર્જાય અને કોઈ બાળક જીવ ગુમાવે તેવી ભીતિને લઈને વાલીઓમાં ચિંતા પ્રસરી હતી અને જેના કારણે વાલીઓએ શાળામાં ગામની બહાર સ્થળાંતર કરવાનો વિરોધ કરી રહ્યા છે। શાળા સંચાલકોના કહેવા અનુસાર હાલમાં જે સ્થળે પ્રાથમિક શાળા ચાલે છે ત્યાં ફાયર સેફટી સહિતની સુવિધાઓ નથી, તેમજ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નથી, જેથી નવા સ્થળે કોમ્પ્યુટર રૂમ, રમતગમત માટે મેદાન તેમજ ફાયર સેફટી સહિતની સુવિધાઓ છે। જિલ્લા શિક્ષણાધિકારીના આદેશ અનુસાર પ્રાથમિક શાળાને નવા સ્થળે સ્થળાંતર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। અમારી માંગણી એ છે કે છોકરાની સેફટી કેવી રીતે થશે। હવે આ શિક્ષક એવું કહેતેલા કે 4 જ દિવસ અમે રોડ ક્રોસ કરાઈશું, ફરી જિમ્મેદારી વાલીની। હવે અમે કઈથી તઈથી ડોટો કાઢતા આવીએ, ફરી બે ટાઈમની છોડી દે, અમને કોઈ મેસેજ નહીં આવતો, તો ફરી અમારી વાલી છોકરાની જિમ્મેદારી કોણ લેશે? અમારી માંગણી એવી છે કે આ બાજુ કોઈ સાધન મેળવું કે ફરી સેફટી મેળવો। અમારી બાળકોને શું તકલીફ પડી શકે છે? એને એવી તકલીફ છે કે ફરી રોડ ક્રોસ કરાવે ના તો ફરી છોકરા કેવી રીતે આવે ઘેર? મેન રોડ છે, કોઈ હડફટ મારીને જતો રહે તો ફરી કોની જવાબદારી કોઈ છે? અમારી બાબત એક જ છે કે ભાઈ અમારા છોકરા ત્યાં ભણતા હતા 1 થી 5 સ્કૂલમાં, તે સ્કૂલ અંજુમન હાઈસ્કૂલ બાલેજ ગામમાં આવેલી છે, ત્યાંથી અમારી જાણકારી વગર અહીંથી ટ્રસ્ટી સ્કૂલ ટ્રાન્સફર કરી છે। અહીં ચોકડી પર તે સ્કૂલ જોખમરૂપ છે, રોડ પર કોઈ સ્પીડ બ્રેકર કે કોઈ કશું છે નથી, એટલે અમારા છોકરાની કોઈ સેફટી ત્યાં નથી। એટલા માટે અમારે કહેવાનો મતલબ એક જ છે કે અહીંયા સત્ર પૂરો કરાવો, હાઈસ્કૂલમાં સત્ર પૂરું થાય પછી નવી અંજુમનમાં લઈ જજો। જો આ માંગણી સ્વીકારવામાં આવે તો આગળ શું કરવાનું? આ માંગણી સ્વીકારવામાં નહીં આવે, અમે ટીડીઓ ઓફિસે, મામલતદાર ઓફિસે, કલેક્ટર સાહેબ ને શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા અમે તૈયાર છે। અહીંયા હું ટ્રસ્ટી સાહેબને મળ્યો છું, લેખિતમાં એમની જોડે કોઈ કાગળ નથી, કોઈ પ્રૂફ નથી। જે બાળકોને ત્યાંથી જે શાળા સ્થળાંતર કરવામાં આવ્યું છે શું તકલીફ પડી શકે છે? તકલીફ બહુ પડી શકે છે। અમારું ઘર બહુ દૂર છે, રોડ ક્રોસ કરવાનું છે, અહીંયા જોખમનું છે, અહીંયા કોઈ સિક્યુરિટી નથી, સ્પીડ બ્રેકર નથી, કશું જ નથી। વાલીઓનો વિરોધ એમાં એવું છે કે જુડી સ્કૂલની અંદર છે ને એને ફાયર સેફટી અને બીજા અન્ય કારણોસર મંજૂરી મળેવી નથી, એટલે ડીઓ તરફથી અમને અગાઉથી નોટિસ આપવામાં આવેલ હતી। એનું અનુસંધાનમાં અમે આખી સ્કૂલ અહીંયા આગળ નવી બિલ્ડિંગમાં અમે શિફ્ટ કરવાનો અમે વિચાર કર્યો અને જ્યાં આગળ બધી ફેસિલિટી છે, ત્યાં ગ્રાઉન્ડ છે, ભણવાની સારી વ્યવસ્થા છે, એ બધું વિચાર કરીને અમે અહીંયા આગળ શિફ્ટ કરવાનો અમે નક્કી કર્યું છે।